આગાહી કરવામાં આવી છે આવનારા સમયમાં માવઠું આવી શકે છે કયા કયા દિવસે કયા જે જિલ્લા છે ત્યાં કેવી સ્થિતિ રહેશે તેની પર ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ કે આખરે આ જે માવઠાની આગાહી છે તે કેવી રીતે છે। તો આપ જોઈ શકો છો માવઠાની આગાહી છે અને તેની શરૂઆત થશે 25 ડિસેમ્બરથી। 25 ડિસેમ્બર, 26 ડિસેમ્બર અને 27 ડિસેમ્બર આ ત્રણ એ દિવસ છે જ્યાં માવઠાની સૌથી વધારે શક્યતા અને આગાહી કરવામાં આવી છે। એટલે કે આજે 23 ડિસેમ્બર એટલે 2 દિવસ બાદથી માવઠાની શરૂઆત થઈ શકે છે। 26 ડિસેમ્બરની વાત કરીએ તો આ તમામ જિલ્લાઓ છે આપ ગ્રીન કલરમાં જોઈ શકો છો। કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, ઉત્તર ગુજરાતની વાત કરીએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને આ સાથે જ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદથી લઈને દક્ષિણ ગુજરાત સુધી 26 ડિસેમ્બરે વરસાદની એટલે કે માવઠાની આગાહી કરવામાં આવી છે। આ તમામ જિલ્લાઓ જ્યાં 26 ડિસેમ્બરે માવઠું પડી શકે છે અને તેના કારણે જ ખેડૂતોને પણ સાવધાન રહેવા, સાવચેત રહેવામાં પણ જણાવવામાં આવ્યું છે કારણ કે રવિ પાકનું વાવેતર અને તેને લઈને આ માવઠામાં નુકસાન થઈ શકે છે તેવી પૂરી શક્યતા છે। હવે 27 ડિસેમ્બરની વાત કરીએ તો સૌથી વધારે કચ્છ, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને એ જ પટ્ટો આગળ વધે છે। પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરથી લઈને છેક વલસાડ સુધી એટલે કે આખો દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં માવઠાની આગાહી કરવામાં આવી છે અને આસપાસના જે જિલ્લાઓની વાત કરીએ તો વડોદરા, ભરૂચ ત્યાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેવી પૂરી શક્યતા છે કારણ કે એક બાજુ જ્યાં વરસાદ પડતો હોય તો આસપાસના જિલ્લામાં વાદળ આવતા જ હોય છે તે સામાન્ય આગાહી છે। આ 27 ડિસેમ્બરની વાત કરી એટલે કે 25 થી લઈને 28 ડિસેમ્બર સુધી આ આગાહી કરવામાં આવી છે। હવે 28 ડિસેમ્બરની વાત જુઓ જ્યાં કચ્છમાં સૌથી વધારે માવઠાની આગાહી છે અને દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુરથી લઈને વલસાડ સુધી એટલે કે નર્મદા, તાપી, ડાંગ, નવસારી આ તમામ જિલ્લાઓ છે જ્યાં માવઠાની આગાહી કરવામાં આવી છે। આ 28 ડિસેમ્બર સુધીની આગાહી છે એટલે કે જે ખેડૂતો છે એ ખેડૂતોને પણ સાવધાન રહેવા માટે જણાવવામાં આવ્યું છે। જો કે આ વરસાદ ચોક્કસથી નુકસાન જ પહોંચાડે છે એમાં કોઈ અતિશયોક્તિ નથી કારણ કે જ્યાં કડકડતી ઠંડી પડવાની હોય અને તે પ્રમાણે જ વાવેતર કરવામાં આવતું હોય છે પરંતુ હવે આ માવઠાના કારણે નુકસાન મોટા પ્રમાણમાં થઈ શકે છે। તો TV9 માં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો વધુ સમાચાર માટે TV9।